તો નવસારી જિલ્લાના કોંગ્રેસના અગ્રણી અને કોળી આગેવાન ધર્મેશ પટેલે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું. મહત્વનું છે કે ધર્મેશ પટેલ ગત લોકસભાની ચૂંટણી સી.આર. પાટીલની સામે લડ્યા હતા અને હાર્યા હતા. ધર્મેશ પટેલને નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે પોતાનું રાજીનામું મોકલી આપ્યું. ધર્મેશ પટેલ વિજલપુર નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. ગત 2019ની લોકસભા ચૂંટણીમાં 25 નવસારી લોકસભા બેઠક પરથી ધર્મેશ પટેલ ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલ સામે ચૂંટણી જંગ લડ્યા હતા, પરંતુ કોળી ફેક્ટર ન ચાલતા ધર્મેશ પટેલની કારમી પરાજય થઈ. ત્યારબાદથી ધર્મેશ પટેલ જિલ્લા કોંગ્રેસમાં પદાધિકારી તો રહ્યા, પણ પક્ષની કામગીરીથી નિષ્ક્રિય થઈ ગયા હતા. જ્યારે લોકસભાની ટિકિટ આપવામાં આવી તેના અગાઉ પણ મારા સાથે 15-20 વર્ષ પહેલાં વિધાનસભાની ટિકિટ વખતે મારું નામ ડિક્લેર થયેલું, મારા પિતાશ્રીનું પણ નામ ડિક્લેર થયેલું અને પછી કેન્સલ કરવામાં આવેલું. ત્યારે પણ ઘણી અવગણના થયેલી, છતાં પણ અમે કોંગ્રેસ છોડીની હતી. અને અત્યારે જ્યારે રામ મંદિરનું જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે કોંગ્રેસ પક્ષને પણ આમંત્રણ આપવામાં આવ્યું, તો મેં પણ સનાતન ધર્મ માનનાર છું. તો જે રીતે એક પછી કોંગ્રેસના નેતા રાજીનામા આપી રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે, ત્યારે વિશે વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી કામેશ ચોકસી. કામેશ, કોંગ્રેસના 3 દિગ્ગજ નેતા જેમને ગઈકાલે રાજીનામા ધરી દીધા, અર્જુન મોઢવાડિયા હોય કે પછી અમરીશ ડેર અને ધર્મેશ પટેલ. અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરની વાતો તો પહેલેથી સંભળાતી હતી, પરંતુ ધર્મેશ પટેલે પણ રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ ખાલી થઈ રહી છે. બિલકુલ કૃષ્ણ, આપણે જણાવી દઉં કે ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે એક બાજુ ભાજપનું ઓપરેશન લોટસની કમાલ જોવા મળી, તો બીજી બાજુ કોંગ્રેસને એક બાદ એક મોટા ઝટકા જોવા મળ્યા હતા. ગઈકાલનો સમગ્ર દિવસ જે છે એ રાજકીય ચહલપહલ અને ગરમાવાવાળો જોવા મળ્યો. અને તેની જો મુદ્દાસર રીતના વિગતસર વાત કરવામાં આવે તો કોંગ્રેસને એક નહીં પરંતુ એક બાદ એક એમ 3 મોટા ઝટકા મળ્યા છે. સૌથી પ્રથમ વાત કરીએ રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરની. ગઈકાલે જીએસટીવીએ દર્શકો સુધી પડેપડની જાણકારી પહોંચાડી હતી. અને ખાસ કરીને અમરીશ ડેરની વાત કરવામાં આવે તો અમરીશ ડેરની ગઈકાલે સવારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે નિવાસસ્થાને બેઠક થઈ હતી, પરિવાર સાથે બેઠક થઈ હતી. ત્યારબાદ અનેક અટકળોની વચ્ચે સીધા જ અહેવાલ આવ્યા હતા અને અહેવાલ બાદ સત્તાવાર તેને સમર્થન મળ્યું હતું કે અમરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. એક બાજુ અમરીશ ડેરે કોંગ્રેસના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપી દીધું, તો એ જ વખતે જ્યારે સી.આર. પાટીલની અમરીશ ડેર સાથે જે મુલાકાતના જે સમાચાર સામે આવ્યા તેની જ સામે કોંગ્રેસના જે નેતા દિગ્ગજ નેતા છે શક્તિસિંહ ગોહિલ, તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને સ્પષ્ટપણે શાબ્દિક પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે જે લોકો પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરે છે તેમને ક્યારેય બક્ષવામાં નહીં આવે. અને કોંગ્રેસે તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હોવાની વાત આવી હતી. આ તમામ બાબતોની વચ્ચે એ પણ સમાચાર સામે આવ્યા હતા કે આજની વાત કરવામાં આવે તો આજે અમરીશ ડેર તેમના સમર્થકો સાથે બપોરે 12 થી 1 વાગ્યાના સમયગાળામાં કમલમમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં વિધિવત રીતના ભાજપમાં જોડાશે. આ જ સમાચારની સાથે મહત્વપૂર્ણ બાબત એ પણ સામે આવી હતી કે પોરબંદર કોંગ્રેસનું મોટું નામ અને દિગ્ગજ નેતા અર્જુનભાઈ મોઢવાડિયા કે જેમની એક સપ્તાહથી સતત તેમની ચર્ચાઓ ચાલતી હતી કે અર્જુનભાઈએ કોંગ્રેસને રામ રામ કહી દીધું, અર્જુનભાઈ કોંગ્રેસ છોડે છે. આ તમામ અટકળો એ એક અઠવાડિયાથી ચાલતી હતી. ગઈકાલે આ અટકળો ઉપર પૂર્ણ વિરામ આવી ગયું અને અર્જુનભાઈ મોઢવાડિયાએ પણ વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું ધરી દીધું. આ 2 મોટા નેતાઓ છે, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હતા. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં બંને નેતાઓનું ખૂબ મોટું નામ હતું. અમરીશ ડેરની વાત કરવામાં આવે તો તેમણે પોતાનું રાજીનામું આપવાનું જે કારણ જણાવ્યું હતું તે કારણોમાંનું એક મુખ્ય કારણ રામ મંદિર હતું કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો કોંગ્રેસે જે વિરોધ વ્યક્ત કર્યો હતો અને તેને લઈને તે વખતે અમરીશ ડેરે નારાજગી વ્યક્ત કરી હતી. આ જ મુદ્દાને લઈને પોરબંદરના જે કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુનભાઈ મોઢવાડિયા તેમણે રાજીનામું ધરી દીધું. તેમણે પોતાનું રાજીનામું ધર્યા બાદ જે જાણકારી આપી તેમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે હું છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસમાં ગુંગળામણ અનુભવતો હતો અને આ સાથે જ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા જે સર્વને સર્વોદિત માન્ય જ હોય આ મુદ્દાનો કોંગ્રેસે વિરોધ કર્યો, જેને લઈને તેમનામાં પણ નારાજગી જોવા મળી હતી. આ તમામ બાબતોને લઈને અર્જુનભાઈ મોઢવાડિયા
એમની જો વાત કરવામાં આવે તો કહી શકાય કે કોંગ્રેસના એક દિગ્ગજ નેતા તરીકે તેમની તુલના 40 વર્ષથી જેમને પોતાનું જે કાર્યકાળ જે છે તે કોંગ્રેસને સમર્પિત કર્યો, કોંગ્રેસની કામગીરી કરી અને કોંગ્રેસને આગળ લાવવામાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન છે એ પણ કૃષ્ણ આપણે ના ભૂલવું જોઈએ. ત્યારે હવે કહેવાય કે દિગ્ગજ નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ પણ કોંગ્રેસને રામ રામ કહી દીધા છે અને આ બંને નેતાઓની સાથે જ નવસારીની વાત કરવામાં આવે, નવસારી એટલે કહી શકાય છે કે ભાઈ ભાજપનું ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં એપી સેન્ટર બનાય છે, કારણ કે ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ એ પણ નવસારીના જ છે. આ વખતે નવસારીથી જ તેઓ લોકસભાની ચૂંટણી લડવાના છે અને તેને લઈને હવે કહી શકાય કે ભાજપમાં કોંગ્રેસીકરણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, જેના જ ભાગરૂપે નવસારીમાંથી કોળી આગેવાન અને કોંગ્રેસના અગ્રણી ધર્મેશભાઈ પટેલે પોતાનું રાજીનામું ધરી દીધું છે. આ ત્રણેય મહાન નેતાઓની વાત કરવામાં આવે, મોટા કદના નેતાઓની વાત કરવામાં આવે, આજની જે વાત જે સામે આવી રહી છે તે અહેવાલ પ્રમાણે આજે બપોરે 12 થી 1 ફરીથી ભાજપનો ભરતી મેળો યોજાવાનો છે. જેટલા પણ દિગ્ગજ નેતાઓ છે, કોંગ્રેસના નેતાઓ છે, સામાજિક અગ્રણીઓ છે, જિલ્લા પંચાયતના સભ્યો છે, આ તમામ જે સભ્યો અને જે મોટા ગજના નેતાઓ છે કે જેમને ભાજપમાં જોડાવાની ઈચ્છા છે તે લોકોને વિધિવત રીતના ભાજપમાં પ્રવેશ કરવામાં આવશે. આ તમામ બાબતો ઉપરથી એક બાબત સ્પષ્ટ છે કૃષ્ણ કે કોંગ્રેસ હાઈકમાન્ડ કયા કારણસર હજી આંખ આડા કાન કરી રહ્યા છે તે સૌથી મોટો સવાલ છે. કારણ કે એક બાજુ 7મી માર્ચની વાત કરવામાં આવે, આપણે કૃષ્ણ એ પણ ન ભૂલવું જોઈએ કે 7મી માર્ચે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા જે છે એ ગુજરાતમાં પ્રવેશ કરવાની છે અને આદિવાસી બેલ્ટમાં પણ ખાસ એક પ્લાનિંગ કરવામાં આવ્યું છે કાર્યક્રમનું. તો તમામ કાર્યકરો અને નેતાઓ કોંગ્રેસની તૈયારીમાં આમાં ન્યાય યાત્રામાં વ્યસ્ત છે. ત્યારે એક બાજુ મોટા ગજના નેતા રાજીનામું આપે તે પણ મોટો સવાલ છે. હાઈકમાન્ડ સુધી આ બાબતની નોંધ લેવાય છે કે નહીં તે પણ એક સવાલ છે અને કેમ ડેમેજ કંટ્રોલ નથી થતી આ પણ સૌથી મોટો સવાલ છે. એટલે કહી શકાશે કે આ વખતની લોકસભાની ચૂંટણી એ ખૂબ રોમાંચકારી અને રોચક નીવડવાની છે અને ભાજપ માટે કહી શકાશે કે જે 26 બેઠકો જે છે એ જીતવા માટેનું જે ઓપરેશન લોટસ છે તે પૂરેપૂરું સફળ થાય તેવા સંકેત મળી રહ્યા છે. જી આભાર કામેશ સમગ્ર માહિતી આપવા માટે.